राजा ने वर्णन करे छे राजन राम लक्ष्मण भरत અને શત્રુઘ્નના વિવાહ નક્કી થયા અયોધ્યાની અંદર પત્રિકા મોકલાવવામાં આવી અને ત્યારે દશરથજી ચારેય ભાઈઓની જાન જોડી અને અયોધ્યાની અંદરથી એ જનકપુરની અંદર આવે અને સુંદર રીતે વિવાહ થયો છે. બ્રહ્માદિક દેવતાઓ આવી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. વેદ મંત્રથી કેટલાય દિવસો સુધી લગ્નનો વિધિ થયેલો છે. આ તો બ્રહ્મના વિવાહ છે અને વિવાહની અંદર કેવા સુંદર વેદ મંત્રોનો ઘોષ થતો હોય, મંત્રોના ઉચ્ચારણ થતા હોય. સંપૂર્ણ વેદને માન્ય રાખી અને વેદ મંત્ર દ્વારા એમના લગ્નનો વિવાહ થયો અને એ વિવાહનો વિધિ જ્યારે સંપન્ન થયો તો રામચરિત માનસની અંદર લખ્યું છે કે કેટલાય મહિનાઓ સુધી જાનને રોકવામાં આવી છે. દશરથજી રોજ રજા માગે અને જનકજી એમ કે આજે નહીં, થોડા દિવસ રોકાવ ને પછી જાનને વિદાય કરશું. કારણ કે ત્યારની જાને એવી આવતી જે સચવાતી. ત્યારની જે જાન હતી ને હચવાઈ જતી. આજકાલ 4 કલાક જાનને હાચવવી પડે ને તોય અઘરી પડે, કારણ ડિમાન્ડ એટલી બધી હોય, માંગ એટલી બધી હોય. હવે આપણે બધા જ જાણતા હોય કે વરરાજો કે એનો અણવર એ ખેતરમાં ચૈત્ર વૈશાખ મહિનામાં એટલા તાપની અંદર ખેતરમાં કામ કરતા હોય તઈ એને ગરમી ન લાગતી હોય, પણ અહીંયા માંડવામાં આવે ને એટલે કે મારે પંખો તો જોશે. અહીંયા ગરમી બહુ થાય. અને આમે એક નિયમ છે, જાનૈયા છે ને વર પક્ષના લોકો એ એવું જ માને છે કે આપણે અહીંયા જાન લઈને આવ્યા ને એટલે સાહેબી ભોગવવાની. પણ મને કહેવાની ઈચ્છા થાય કે સાચો સગો કેને કહેવાય ખબર? સાચો સગો કેને કહેવાય? સગાને ત્યાં તમે જાઓ ને ત્યાં જે પ્રમાણે સગવડતા હોય એ સગવડતા મુજબ તમે રહ્યો ને એ સાચો સગો કહેવાય. એકબીજાની પરિસ્થિતિને સમજીને જ્યાં રહેવામાં આવે. જાનૈયા આવે તો જાનૈયાઓએ કેવું જોઈએ કે તમારે જે પ્રમાણે સગવડતા હોય એ પ્રમાણે અમને સગવડતા કરી દો, અમારી ચિંતા નહીં કરતા તમે. અમે એવી જાનો પણ જોઈ છે. આ તો એટલી બધી ડિમાન્ડ કરે, અમારે આ તો જોશે જ, આના વગર તો ચાલશે જ નહીં. અને આપણે બધા જ જાણીએ છીએ કે લગ્નની અંદર હવે કેટલી બધી ઉતાવળો થવા માંડી છે. હજી તો જાન આવે ને ત્યાં જ અમને 2 જણા આવીને કાનમાં કહી ગયા હોય, મહારાજ બને એટલી ઉતાવળ રાખજો. પેલા ડીજે માં ને એમાં કેટલો બધો સમય બગાડ્યો હોય.
એમાં અમે કહીએ ને કે થોડીક ઉતાવળ રાખજો, તો કે મહારાજ આવો અવસર થોડો પાછો આવે, આજે છોકરાઓને રમવા દો. તો એમાં એમ છે કે છોકરાઓને રમવા દો, આવો અવસર પાછો નહીં આવે તો શું વિધિ કરવા માટે પાછો અવસર આવવાનો છે? હે, પાછી વિધિ આપણે કરવાના જ બીજી વખત? એમાં અવસર પાછો નથી આવવાનો. યાદ રાખજો, લગ્નનો વિધિ છે ને એ અતિશય સુંદર વિધિ છે અને સમજવા જેવો લગ્નનો વિધિ છે. એની અંદર કેટલા કેટલા હોમ કરાવવામાં આવે છે. રાષ્ટ્રવૃદ્ધ હોમ, જયા હોમ, લાજા હોમ. આપણે ખરેખર હવે આ વિધિને ગૌણ બનાવી દીધી છે. અને એમાં લગ્નની અંદર જોવો ને તો ચારની હાલાકી બહુ ખરાબ હોય. એક તો બાળકો, આ બહેનો તૈયાર થઈને બ્યુટી પાર્લરમાં તૈયાર થયા હોય સરસ, એટલે પછી બાળકો છે ને એ ગમે ત્યાં મૂકીને રાસ લેવા વહી જાય. પહેલા બાળકો, બીજા વડીલો. વડીલોની સામે કોઈ ન જોવે લગ્નમાં 2 દિવસ, અને ત્રીજા બ્રાહ્મણ. બ્રાહ્મણનું માન સન્માન ભલે ગમે તેટલું હોય, પણ લગ્નમાં આવે ને એટલે પછી એમાં કોઈ એને જલનું પૂછે નહીં. અને ચોથા દેવ. ગણપતિના રૂમમાં બધા જ બૂટ ચપ્પલ પહેરીને આટા મારતા હોય, મંડપની અંદર એ બધા ગમે તે આટા મારતા હોય. આ ચારની દશા છે ને લગ્નમાં બહુ ખરાબ હોય. લગ્ન એટલે 16 સંસ્કાર માનો એક ઉત્તમ સંસ્કાર છે વૈષ્ણવો. આપણે ત્યાં વલ્લભકુળના બાળકોના જ્યારે વિવાહના પ્રસ્તાવ થતા હોય ને તો ક્યારેક જઈને જોજો, એ વલ્લભકુળના બાળકો વેદ માર્ગને કેટલી પ્રધાનતા આપે છે. વેદ માર્ગને મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે કે વેદ માર્ગ વૈષ્ણવોએ ક્યારેય છોડવો નહીં. આપણી જે વૈદિક પરંપરા છે એને ક્યારેય છોડવી નહીં. મેં પહેલા પણ કહ્યું હતું અને હજી કહી દઉં, સુધા બિંદુ અને સુધા સિંધુ નામના જે પુસ્તકો છે એની અંદર વૈષ્ણવોએ પ્રશ્ન પૂછ્યા. આપશ્રીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈષ્ણવોએ વેદ માર્ગ છોડવો નહીં. જ્યારે જ્યારે જે અવસર આવતા હોય ને ત્યારે વેદ માર્ગને અપનાવવો. આ વૈદિક પરંપરા છે આપણે. ખેર, અહીંયા કેટલાય દિવસો સુધી જાનને રોકવામાં આવી અને હવે એક દિવસ દશરથજી કહે છે કે મહારાજ, અમારે પણ રાજ્યનો કારભાર છે, રાજ્યનો વહીવટ હોય, માટે હવે અમને રજા આપો. અને જનક એટલા માટે રજા નથી આપતા કારણ કે સીતા છે ને એના કાળજાનો કટકો છે, એના કલેજાનો કટકો છે. એને એમ કે મારી દીકરી બને ને એટલું વધારે મારી સાથે વિતાવે, મારી સાથે રહે. કારણ કે બાપથી બધી જ ઘટનાઓ સહન થાય, બધું જ સહન કરી શકે, પણ પોતાની દીકરીની વિદાયની વેળા આવે ને એટલે ગમે તેવો બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય ને તો એ બાપ ભાંગી જાય. દીકરી વિદાયનો અવસર જ એવો છે વૈષ્ણવો. મેં તો ત્યાં સુધી જોયું છે કે બાપે પોતાનો એકનો એક કંધોતર દીકરો હોય, યુવાન દીકરો હોય, અને એનું મૃત્યુ થાય અને એને સ્મશાને વળાવ્યો હોય ને તોય જે બાપ ન રડ્યો હોય ને એ બાપ દીકરીને વળાવતી વખતે રડતો હોય. દીકરી જ્યારથી નાની હોય ને ત્યારથી 2 રૂપિયા ભેગા કરે, આ મારી દીકરીના કરિયાવરમાં કામ લાગશે. આ દેશની સંસ્કૃતિ તો જોવો વૈષ્ણવો. બાપ દીકરીના પગ ધોવે છે. જેને પોતાની દીકરીને જન્મ આપ્યો છે એ પોતાની દીકરીના એ માંડવાની વચ્ચે પગ ધોવે છે. કોઈએ પૂછ્યું કે ભાઈ આ હિન્દુ ધર્મની અંદર દીકરીના પગ કેમ ધોવામાં આવે છે? ત્યારે સરસ જવાબ આપ્યો કે ભાઈ દીકરી છે ને એ 2 કુળને તારે છે. એક પોતાના બાપના કુળને
અને એક પોતાના સાસરાના કુળને આ બે કુળને દીકરી તારે છે ને, એટલા માટે આ દેશની અંદર દીકરીના પગ ધોવામાં આવે છે. બાપ અને દીકરીનો શું સંબંધ છે? દીકરી જ્યારે સાસરે જતી હોય ને એટલે ગણપતિની પાસે 10 આંગળીઓના થાપા મારીને જાય. કોઈએ પૂછ્યું કે બેન આ થાપા કેમ મારે? ત્યારે આ દેશની દીકરી બોલી છે કે હું જાઉં અને પછી મારા બાપની મિલકતની અંદર મારા ભાઈઓનો ભાગ પડે અને પછી કદાચ મારી સહીની જરૂર પડે ને તો હું સહી નહીં, મારે 10 આંગળીઓના થાપા મારીને જાઉં કે મારે મારા બાપની મિલકત નથી જોતી, મારે બાપની મિલકત નથી જોતી. વૈષ્ણવ એટલા માટે 10 આંગળીઓના થાપા મારીને જાય. બાપ અને દીકરીનો સંબંધ અદ્ભુત સંબંધ છે. બાપ અને દીકરીનો સંબંધ કેવો હશે? એક ધૂમકેતુ નામના લેખક થઈ ગયા અને ધૂમકેતુએ પોતાની કથાની અંદર એક કથા લખી છે. એક મુસ્લિમ ડોસો હતો જેનું નામ હતું અલી. એ અલીએ પોતાની એકની એક દીકરીને સાસરે વળાવી. પોતાની ઉંમર થઈ ગઈ, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, પગેથી ચલાતું નથી. દીકરીની સગાઈની વાત કરે ને એટલે દીકરી એમ કહે કે બાપુજી હું સાસરે વહી જાઉં તો તમારું કોણ ધ્યાન રાખશે? તમને આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, પગે ચલાતું નથી, તો તમારું કોણ ધ્યાન રાખશે? ત્યારે અલીએ કીધું કે બેટા મારું જે થાવું હોય તે થાય, પણ તું સાસરે જા અને સાસરે જઈને તું સુખી થાને એટલે મને એક પત્ર લખજે. એ તારો પત્ર મને મળશે ને એટલે મારા આત્માને ટાઢક પડશે, મારા આત્માને શાંતિ મળશે. એ દીકરીને સાસરે વળાવી અને ઘણા દિવસો થઈ ગયા, દીકરીના કઈ સમાચાર નહીં. એટલે અલી ગામની જે પોસ્ટ ઓફિસ હતી ને ત્યાં રોજ જાય. પોસ્ટ માસ્ટર સાહેબને પૂછે કે સાહેબ મારી દીકરીના કઈ સમાચાર આવ્યા? મારી દીકરીનો કોઈ પત્ર આવ્યો? અને પોસ્ટ માસ્ટર સાહેબ કહે કે અલી તારી દીકરીના કાંઈ સમાચાર નથી. ત્યારે અલી પહાડ જેવો પર્વત જેવો નિશાસો નાખીને પાછો આવે. આ દીકરીને પણ ઈચ્છા છે કે મારા બાપને હું પત્ર લખું, પણ સાસરું એવું નઠારું મળ્યું છે. સાસુ સતત કજિયા કરે, એટલું બધું દુઃખ આપે અને એ દીકરીને એમ કહે કે તારા બાપે તો તને કર્યાવર પણ કાંઈ નથી આપ્યો. આવું કહીને રોજ સંભળાવે, તારો બાપ તો સાવ ગરીબ છે, તારો બાપ તો સાવ આવો છે, તારો બાપ તો તેવો છે, આમ રોજ બોલે. અને અલીની દીકરી પોતાની સાસુને કહે કે બાઈજી તમારે જે બોલવું હોય એ બોલો, પણ મારા બાપ વિશે ક્યારેય કાંઈ ન કહેતા. અરે તમને ઈચ્છા થાય ને તો મને મારી લો, પણ મારા બાપ વિશે ક્યારેય કાંઈ નહીં બોલતા. સસરામાં એટલું બધું દુઃખ પડે કે એને જમવાનું પણ ન મળે અને ઘરનું બધું કાર્ય કરવાનું, સુવા માટે એક ઓરડી એની અંદર સુવાનું, ઘરનું બધું જ કાર્ય કરવાનું. એ દીકરીને એક પત્ર લખવાનો પણ અધિકાર નહીં. અને આ બાજુ અલી રોજ પોસ્ટ માસ્ટર સાહેબ પાસે જઈને પૂછે કે મારી દીકરીના કાંઈ સમાચાર આવે? અને એમાં એક દિવસ પેલી દીકરીના
ઘરના જેટલા સભ્યો હતા ને એ બધા એક દિવસ પ્રસંગની અંદર બહાર ગયા, સમય મળ્યો એટલે પોતાના બાપને પત્ર લખ્યો. જોવો તો ખરા દીકરીનો સ્વભાવ કેવો છે. પોતાના બાપને પત્ર લખ્યો. સાસરે આટલું બધું દુઃખ છે ને છતાંય દીકરી પત્રમાં એમ લખે કે બાપુજી તમે મારી જરાય ચિંતા કરતા નહીં, મને માથી સવાઈ સાસુ મળી છે, મને બાપનો પ્રેમ મળે ને એવા સસરા મળ્યા છે, બેનથી ચડિયાતી મને નણંદ મળી છે. નહીતર અહીંયા જાણે છે કે કેટલું દુઃખ છે, પણ છતાંય જો એ પત્રની લખે ને, પત્રની અંદર જો એ વાત લખે તો બાપ ભાંગી પડે. બાપ એ વેદનાને સહન ન કરી શકે એટલે કહ્યું કે બાપુજી તમે મારી જરાય ચિંતા કરતા નહીં, હું આનંદમાં છું. આ બાજુ અલી ડોસો પોસ્ટ માસ્ટર સાહેબ પાસે આવે, પણ કે આજે પણ પત્ર નથી આવ્યો. અને એમાં એક દિવસ પોસ્ટ માસ્ટર સાહેબના હાથમાં એ પત્ર આવ્યો. એ પત્ર હાથમાં આવ્યો ને એટલે પોસ્ટ માસ્ટર સાહેબે કીધું કે અલી, એ અલી જોતો ખરો આજે તારી દીકરીનો પત્ર આવ્યો છે. પોસ્ટ માસ્ટર સાહેબ બહાર આવીને જોવે તો આજે અલી નથી દેખાતો, આજે અલી નથી આવ્યો. સાહેબ ગામની અંદર નીકળ્યા, બધાને પૂછે કે આ અલી ડોસાનું ઘર ક્યાં છે, આ અલી ક્યાં રહે છે. કોઈએ કીધું કે જુઓ સામે જાજા બધા લોકો ટોળે વળીને ઉભા છે ને એ જ અલીનું ઘર છે. હે તો કે હા એ જ અલીનું ઘર છે. જ્યાં બધા લોકો ટોળે વળીને ઉભા હતા ત્યાં આવીને પૂછ્યું કે ભાઈ આ અલીનું ઘર ક્યાં છે. તો કે તમે ત્યાં ઉભા છો ને એ આંગણું એ જ અલીનું ઘર છે. તો કે આ શબ કેનું છે? તો કે આ અલીનું જ શબ છે. અને અલી દીકરી દીકરી કરતો વયો ગયો. અને અલી એક પત્ર લખીને ગયો છે કે મારું મૃત્યુ થાય, હું મરી જાઉં, અને પછી જો મારી દીકરીનો પત્ર આવે ને તો એ પત્રને કબરની ઉપર મૂકજો, જાણે એક બાપ અને દીકરીનું મિલન થતું હોય ને એવો અમને આનંદ આવશે. આ બાપ અને દીકરીનો પ્રેમ છે. આ દેશની કેવી સંસ્કૃતિ છે વૈષ્ણવો. દીકરીનો કેટલો ત્યાગ છે. તમારા દીકરાને તમે હોસ્ટેલમાં ભણવા મૂકો ને એટલે દીકરો 10 દિવસે તમને ફોન કરે, બાપુજી મને અહીંયા જમવાનું નથી ફાવતું, બાપુજી મને અહીંની હવા નથી ફાવતી, બાપુજી મને અહીંયા રહેવાનું નથી ફાવતું. પણ વાલા દેશની એક પણ દીકરીએ કોઈ દિવસ બાપને એમ નથી કીધું કે મને સસરાને ત્યાં ફાવતું નથી. આ દીકરીનો પ્રેમ છે, આ દીકરીનો ત્યાગ છે વૈષ્ણવો. અને એ દીકરીને જ્યારે બાપ સાસરે વળાવતો હોય એટલે જાણે એકાએક બાપની ઉંમરમાં વધારો થઈ જતો હોય ને એમ લાગે, બાપ એકાએક વૃદ્ધ થઈ જતો હોય ને એમ લાગે. કારણ કે બાપ સમજે છે કે હવે મને કોણ મીઠા નામથી બોલાવશે. બાપ ગમે એવો થાયકો પાયકો ઘરે આવે ને અને દીકરી છે ને અધિકારથી ઠપકો આપે. ઘરમાં કોઈનાથી બાપની સામે ન બોલાય હો, પણ દીકરી છે ને અધિકારથી એમ કે બાપુજી કેમ મોડું થઈ ગયું. દીકરી મીઠો ઠપકો આપતી હોય ને એમ કે આજ કેમ તમે મોડા આવ્યા, રોજ તો 6 વાગે આવી જાવ છો, આજ કેમ 8 વાગી ગયા. દીકરી મીઠો ઠપકો બાપને આપતી હોય. અને દીકરી જ્યારે પાણીનો કળશો આપે ને ત્યારે જ બાપની તરસ બુજાય. બાપ એમ કે હવે મને કોણ મીઠો ઠપકો આપશે, હવે કોણ મને પાણીનો કળશો આપશે. આ બાપ અને દીકરીનો સંબંધ છે.
છબ તો નહીં તે ઘરમાં હો છબ તો નહીં જે ઘરની પગ ત્યાંથી જીયો અને ડુંગરા જેવો માંડ માંડ ઓળંગિયો કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો કાળ લૂંટાઈ ગયો માડ ખજાનો આજ રાત હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો રહ્યો અને જાન ગઈ જણે જાન લઈને અને હવે સુનો છો માંડા કાળજા કેરો અટકો ગાંઠથી છૂટી ગયો આ દેશની અદ્ભુત પરંપરા છે કે તમે કરિયાવરની અંદર વાસણ આપો, કપડા આપો, સોનું આપો, ચાંદી આપો, આ બધું આપો ને એના કરતા વિશેષ તમારી દીકરીને સારી અને સાચી શિખામણ આપજો. ભલે કદાચ 2 વાસણ ઓછા આપશો તો ચાલશે, 2 કપડા ઓછા આપશો તો ચાલશે, 2 દાગીના ઓછા આપશો ને તો ચાલશે વૈષ્ણવો, પણ સાચી શિખામણના 2 શબ્દ આપજો. કારણ કે સમય આવશે ને એટલે વાસણ ફાટી જશે, વાસણ તૂટી જશે, કપડું ફાટી જશે, સોનું ઘસાઈ જશે, પણ દીકરીને શિખામણના 2 સારા શબ્દો આપ્યા છે ને એને આખી જિંદગી કામ લાગશે. દીકરીને શિખામણના સારા 2 શબ્દ કહેજો. અને આપણી તો કેવી ઉજળી પરંપરા છે વૈષ્ણવો. અમે તો લગ્ન વિધિ કરાવવા જાય ને એટલે જોતા હોઈએ દીકરીને જ્યારે કન્યાદાન આપે ને એટલે સાથે સાથે ગીતાજીનું પુસ્તક પણ આપે છે. આપો છો ને બધા? પણ મારે આજે એક એનાથી વિશેષ વાત કરવી છે. આપણે તમે બધા જે ગીતાજી આપો છો ને એ સારી વાત છે, પણ એના કરતા વિશેષ જો હું કહું તો દીકરીને ગીતાજી આપવાની જરૂર નથી. દીકરીને રામચરિત માનસનું પુસ્તક પધરાવજો. કારણ કે રામચરિત માનસનું પુસ્તક વાંચે ને તો એને ખબર પડે કે દીકરીએ પોતાની જીવનની અંદર કેટલું ત્યાગ કરવું જોઈએ, કેટલું સહન કરવું જોઈએ. સીતાના પાત્રને વાંચે ને તો ખબર પડે કે સીતાએ કેટલું સહન કર્યું છે. ગીતાજીની બહુ જરૂર નથી, એને નીતિ ને ધર્મ બહુ જરૂર નથી, પણ રામાયણમાંથી સીતાનું પાત્ર જો વાંચે તો ખબર પડે કે સીતાએ કેટલું સહન કર્યું છે. પિતાના પગલે પગલે, પોતાના પતિના પગલે પગલે ચાલી. અરે વિચાર તો કરો, જે મહેલની અંદર રહેતી હતી પણ છતાંય પતિને વનવાસ થયો ને એટલે પતિના પગલે પગલે ચાલ્યા છે. અને કોઈ દી જનક મહારાજને પત્ર નથી લખ્યો કે જનક મહારાજને ટેલિફોન નથી કર્યો કે બાપુજી મને અહીંયા આટલી તકલીફ છે. દીકરીને સીતા જેવા સંસ્કાર આપજો. અહીંયા જનકજી મહારાજે
પોતાની ચાર દીકરીઓને સાસરે વળાવી અને આજ આખું જનકપુર રડે છે. કારણ કે સીતા છે ને એ જનકપુરના લાડલા છે. સીતાજીને વળાવ્યા અને આખું જનક પાદર સુધી જનકપુર વળાવવા માટે આવ્યું અને જ્યાં સુધી એમની ડોલી દેખાઈ ને ત્યાં સુધી સામે જોતા રહ્યા અને પછી જ્યાં પર્વતાળ પ્રદેશની અંદર એ ડોલી નીચે ઉતરી ગઈ એટલે મોટો નિશાસો નાખી અને જનકપુરની અંદર ફરીથી પાછા આવ્યા છે. અને આ બાજુ અયોધ્યાની અંદર આનંદ થવા લાગ્યો છે. અયોધ્યાની અંદર સુંદર પોખણ વિધિ થઈ. અયોધ્યાની અંદર આખું અયોધ્યા જ ખૂબ આનંદમાં છે. ચારે કુંવરના લગ્ન થયા અને અયોધ્યા એકદમ આનંદિત છે. અને એમાં એક દિવસ દશરથજી જ્યારે રાજ સિંહાસન ઉપર બિરાજતા હતા ત્યારે મુકુટ સેજ ત્રાસો થયો. ત્રાસો થયો ને એટલે કાનની ઉપર માત્ર 2 જ સફેદ વાળ દેખાણા. આ મુકુટ ત્રાસો થાય ને એટલે પછી સફેદ વાળ દેખાય. મુકુટ ત્રાસો થવો એટલે શું? તમે હાંજે વાડીએથી ઘરે આવો અને વગર માગે પાણીનો ગ્લાસ આવી જતો હોય અને પછી 3 વાર માગો અને પાણીનો ગ્લાસ ન આવે ને એટલે સમજી જવાનું કે હવે આ મુકુટ ત્રાસો થઈ ગયો. આ મુકુટ પડી જાય ને એની પહેલા દીકરાની ઉપર પહેરાવી દેવો. પછી બીજાને ન પહેરાવીએ ને તો પછી એ મુકુટ પડી જાય. સાવ ગુજરાતીમાં કહું ને તો દીકરોને હોવ જો લાયક હોય, ગુણવાન હોય, સુશીલ હોય ને તો પછી એને ચાવીના જુડા ફોપી દેવા. પછી ચાવીના જુડા ભેગા લઈને બહુ ન ફરવું. અહીંયા દશરથજી મહારાજે વિચાર કર્યો કે હવે હું આ રાજગાદી ઉપર શોભું નહીં. એટલે પોતાના ગુરુને બોલાવ્યા, ગુરુની આજ્ઞા લીધી કે મારી એવી ઈચ્છા છે કે રામ જેવા અયોધ્યાની અંદર રાજા મળે. ત્યારે વશિષ્ઠ વિશ્વામિત્રજીએ કહ્યું કે રાજવી, તમારો ખૂબ જ સુંદર વિચાર છે, ખૂબ જ સારો વિચાર છે. અયોધ્યા વાસીઓને પૂછવામાં આવ્યું. અયોધ્યા વાસીઓ કહે કે આનાથી મોટું ભાગ્ય કયું હોય કે અમને રામ જેવા રાજા મળે, સદાચારી, ગુણવાન અને મર્યાદાની ઉત્તમ મૂર્તિ. આપણે પહેલા જ ચર્ચા કરીને રામ એટલે વાલ્મીકી રામાયણની અંદર એવો ઉલ્લેખ છે, રામો વિગ્રહવાન ધર્મઃ. રામ એટલે ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ. આવા જો અમને રાજા મળે તો એનાથી મોટી ભાગ્યની વાત કઈ હોય? તો રામને રાજ્યાભિષેક કરવાનું નક્કી થયું. પણ આ બાજુ દેવતાઓની ચિંતા વધવા લાગી. કારણ કે દેવતાઓ છે ને એ બધા સ્વાર્થી, બહુ પોતાનો જ સ્વાર્થ જુએ કે રામ જો અયોધ્યાના રાજા બનશે તો ઓલા અસુરોને કોણ મારશે, રાક્ષસોને કોણ મારશે? એટલે ઇન્દ્રજીએ સરસ્વતીને આજ્ઞા કરી કે જાઓ તમે અયોધ્યાની અંદર જઈ અને કોઈની બુદ્ધિ ફેરવો. પણ સરસ્વતી આખા અયોધ્યાની અંદર ફર્યા પણ એને બુદ્ધિ ફેરવવા જેવું કોઈ પાત્ર ન મળ્યું. થોડું બોલ્યું. અયોધ્યાની અંદર કોઈ એવું પાત્ર ન મળ્યું. કારણ કે અયોધ્યા વાળા તો એ સંપૂર્ણ સમર્પિત હતા. પછી વિચાર કર્યો કે આમાં કોઈક આયાતી હોય ને, બહારથી આવ્યું હોય ને તો એની બુદ્ધિ બગડે. તો બહારથી આવેલ તો એક જ મંથરા હતા. એટલે મંથરાની બુદ્ધિ ફેરવી. મંથરાએ કૈકેયીની પાસે જઈને કીધું, અરે કૈકેયી, તને ખબર નથી, જો રામ અયોધ્યાના રાજા બનશે તો તારે દાસી બનવાનો વારો આવશે, તારે દાસી બનવું પડશે. અને આ વાત થઈ અને ત્યારે કૈકેયી કોપ ભુવનની અંદર ગયા. કૈકેયી કોપ ભુવનની અંદર ગયા. આ બાજુ
દશરથજીને અતિશય આનંદ છે. દશરથજી એ કૈકેયીને મળવા માટે આવે અને જોયું ને તો કૈકેયી કોપ ભુવનની અંદર છે, અંધકાર કર્યો છે, કેશ ને છૂટા મૂક્યા છે, કાળા વસ્ત્ર ધારણ કર્યા છે. અને એ વખતે દશરથજી કહે કે દેવી, આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. અને ત્યારે કૈકેયીએ કહ્યું કે મહારાજ, મારા 2 વચન આપની પાસે બાકી છે, એ યાદ કરો. ત્યારે દશરથજી કહે, અરે દેવી, આજે તમે જે માંગો એ આપું, કારણ કે મને અતિશય આનંદ છે. તમારી જે ઈચ્છા હોય ને એ પૂર્ણ કરું. ત્યારે કૈકેયીએ કહ્યું કે ભરતને અયોધ્યાનું રાજ્ય અને રામને 14 વર્ષનો વનવાસ. ત્યારે દશરથે કહ્યું કે તમારો ભરત અયોધ્યાની ગાદી ઉપર બેસે એમાં મને વાંધો નથી, પણ તમે રામને શું કામ 14 વર્ષનો વનવાસ આપો છો? તો કે મહારાજ, યાદ કરો, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુકુળની અંદર વચનની કિંમત છે. અને આ બાજુ રામજીને ખબર પડ્યા અને રામજીએ વલકલ વસ્ત્ર ધારણ કર્યા. તાપસ વેશ વિશેષ ઉદાસી, રામ 14 વર્ષ વનવાસી. કૈકેયીના કહેવાથી રામને 14 વર્ષનો વનવાસ થયો. અને કોઈએ પૂછ્યું કે ભાઈ, આ કૈકેયીની મતિ શું કામ ફરી? તો કે કૈકેયીની મતિ છે ને, એ મંથરાના કારણે ફરી છે. યાદ રાખો વૈષ્ણવો, ભગવાન દરેક અસુરોને મારવા માટે આ ભૂતલ ઉપર આવ્યા છે. જો કંસને માર્યો, રાવણને માર્યો, દુર્યોધનને માર્યો, શિશુપાલને માર્યો, દંતવક્રને માર્યો, પણ આ મંથરાઓને નથી માર્યો, હજી ફરે છે. સમજાય છે? તમારું ઘર, તમારો પરિવાર, 4 ભાઈઓ એકારે સાથે રહેતા હોય, પણ એમાં આજુબાજુમાં મંથરા રહેતા હોય ને, તો ઈ ભેગા ન રહેવા દો. ઈ આવીને એમ કે 2 ભાઈઓ જુનાગઢ રહેતા હોય ને એક કોયલીમાં રહેતા હોય, એટલે એમ કે તારે કેટલું સહન કરવાનું? કા ઈ પાછી તમારી ચાની ભૂકી લેવા આવેલી હોય. કાંઈ એમ કે 2 લીંબુ આપજો ને. તમારે કેટલું સહન કરવાનું? ઓલા જુઓ જુનાગઢ કેવી મજા કરે, રોજ દર રવિવારે ફરવા જાય, પાણીપુરી ખાય. તમારે તો અહીંયા ગઈઢિયાની સેવા કરવાની ને ગામડામાં ખેતી કરવાની. અને આમ કરી કરીને તમારો મગજ બગાડે, એટલે ત્યારે સમજવું કે આ ઓલા. પણ આવા લોકોની વાતમાં ક્યારે આવવું નહીં. તો કહેવાનો ભાવ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, એ 4 ભાઈઓની અંદર કેટલો બધો સંપતો. અને રામચરિત માનસની અંદર તો લખ્યું છે કે રામજી વનવાસમાં ગયા ને, એટલે ભરતજી પોતાની માતા કૈકેયીની સાથે બોલ્યા નથી. એને ભાઈ પ્રત્યે એટલો પ્રેમ હતો. તો રામ અને લક્ષ્મણ એ વનની અંદર નીકળ્યા. સીતાજીએ કહ્યું કે મેં તો સોગંદ ખાધા છે, લગ્નની અંદર બોલી છું, સુખે ધીરા દુખે ધીરા, સુખ દુઃખ વિભાગીની. મારા પતિના પગલે પગલે મારે ચાલવું, એ મારો ધર્મ છે, એ મારી ફરજ છે. એટલે સીતાજી પણ સાથે નીકળ્યા. ત્યારબાદ પ્રભુએ ગંગા અવતરણ કર્યું. ત્યારબાદ આમ તો રામચરિત માનસની કથા તો 9 દિવસની છે, જેને નવાન્ન પારાયણ કહેવાય છે. પણ અહીંયા ભાગવતજીની અંદર તો એક જ અધ્યાયની અંદર બતાવવામાં આવી છે. પણ સમય પ્રમાણે આપણે અમુક પાત્રોને ન્યાય આપ્યો. પણ મને ખબર છે કે તમને હવે આ રામાયણની કથામાં બહુ આનંદ નહીં આવે, કારણ કે તમે બધા પીળા કપડા પહેરીને કનૈયાની રાહમાં બેઠા છો. પણ યાદ રાખો, જ્યાં સુધી જીવનમાં મર્યાદા ન આવે ને, ત્યાં સુધી પ્રભુ નો પ્રગટે. વૈષ્ણવના જીવનની અંદર પણ મર્યાદા હોવી જોઈએ. આપણે ત્યાં જે
ભીતરની અંદર હોય, જે ઠાકોરજીની સેવા પહોંચતા હોય, એને આપણે મર્યાદી શબ્દ કહીએ છીએ. મર્યાદી કહીએ ને, ખરેખર એ મર્યાદી શબ્દ નથી હો, એ મર્યાદી શબ્દ છે. પ્રભુની સેવાની અંદર પણ મર્યાદા લેવો પડે, મર્યાદા રાખવી પડે. તો મર્યાદા જ્યાં સુધી સિદ્ધ ન થાય, આચાર્ય ચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે, જ્યાં સુધી મર્યાદા સિદ્ધ ન થાય ને ત્યાં સુધી પુષ્ટિ એ ભક્તિ સિદ્ધ ન થાય. તો પ્રભુ વનની અંદર ગયા, વનની અંદર જતા જ સીતાજીનું હરણ થયું અને હનુમાનજી વગેરે વાનરોની સાથે એમનો મિલાપ થયો. હનુમાનજી સીતાની શોધ માટે લંકાની અંદર ગયા, ત્યાંથી સીતાજીની શોધ કરી સમાચાર લઈને પાછા આવ્યા. ભગવાન શ્રી રામે સેતુ બાંધ્યો, રામેશ્વરની સ્થાપના કરી, લંકાની અંદર ગયા. લંકાની અંદર જઈ રાવણ આદિ અસુરોનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કરી અને પ્રભુ જલ્દીથી પાછા અયોધ્યાની અંદર પધાર્યા. આવી સુંદર રામચરિત માનસની કથા આપણે જેટલો સમય હતો એ પ્રમાણે પ્રસંગોને ન્યાય આપ્યો. આપણા હિન્દુ ધર્મની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર 3 મુખ્ય ગ્રંથો છે. એક શ્રીમદ ભાગવત, એક શ્રીમદ ભગવદ ગીતા અને ત્રીજું રામચરિત માનસ. આ 3 ગ્રંથોનો ખૂબ જ મહિમા છે. એક નીતિ છે, એક રીતિ છે અને એક પ્રીતિ છે. તમારે જીવનની અંદર જો નીતિ શીખવી હોય તો એના માટે ભગવદ ગીતાને વાંચવા પડશે. અને પ્રભુ પ્રત્યે કેમ પ્રેમ જાગૃત થાય, પ્રભુ પ્રત્યે પ્રેમને જો જાગૃત કરવો હોય તો એના માટે શ્રીમદ ભાગવતને વાંચવું પડશે. અને જીવન જીવવાની જો રીતિ તમારે સમજવી હોય તો એના માટે રામચરિત માનસને સમજવા પડશે, વાંચવા પડશે. આપણને રોજિંદા જીવનની અંદર કઈ રીતે રહેવું ને આ માર્ગદર્શન આપણને રામચરિત માનસ આપે છે. એ રામચરિત માનસના અમુક પાત્રોને, અમુક પ્રસંગોને આપણે ન્યાય આપ્યો. અને 9મ સ્કંદની અંદર સુખદેવજી મહારાજ વર્ણન કરે કે હે રાજન, ત્યારબાદ પ્રભુ સુંદર સુંદર લીલાઓ કરી રહ્યા છે. યયાતિ વગેરે એ રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું. અને ત્યારબાદ પરશુરામજીનું પણ ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ચંદ્રવંશની કથા બતાવી કે બ્રહ્માજીથી અત્રિ થયા, એનાથી ચંદ્ર થયા. ચંદ્ર બ્રાહ્મણ ઔષધિ નક્ષત્રના અધિપતિ થયા. ચંદ્રએ કેવળ રાજસૂય યજ્ઞ કર્યો અને દેવોના ગુરુ બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બ્રહ્માજીના કહેવાથી સ્ત્રી તારા ગર્ભવતી હતા, તેના પુત્ર બુધ થયા, તે ઈલાને પરિણા, તેનાથી પુરુરવા થયા. એક વખત ઇન્દ્રની સભામાં નારદજીએ પુરુરવાના રૂપના વખાણ કર્યા. ઉર્વશીના કામબાણથી ઇન્દ્ર એ લજ્જિત થયા. એ કથા બતાવી. ત્યારબાદ પરશુરામજીનું ચરિત્ર બતાવ્યું. પરશુરામજીએ 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી. પરીક્ષિતે પૂછ્યું કે એનું કારણ શું? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે ક્ષત્રિયના રાજા સહસ્ત્રાર્જુન અને પરશુરામજીની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. સહસ્ત્રાર્જુનનો નાશ થયો. એ સાંભળતા જ 10,000 પુત્રો નાસી ગયા. અને એક વખત પરશુરામજી તીર્થયાત્રા કરવા માટે ગયા. તીર્થયાત્રામાંથી પાછા આવે. એક દિવસ રેણુકાજી જે પરશુરામજીના પત્ની હતા એ ગંગાજીનું જલ ભરવા માટે ગયા. અને જ્યાં જલ ભરવા માટે ગયા ને તો ત્યાં ગંધર્વના રાજા એ ચિત્રરથ અપ્સરાઓની સાથે જલ ક્રીડા કરવા હતા. અને એને જોવામાં રહ્યા એટલે રેણુકાજીને આવવામાં મોડું થયું. યજ્ઞની અંદર મોડું થયું. અને આ બાજુ જમદગ્નિને ક્રોધ ચડ્યો એટલે જમદગ્નિએ પોતાના પુત્રોને કહ્યું કે તમારી માતાને મારી નાખો. પણ તે ભાઈઓએ માર્યા નહીં. અને પરશુરામજીને કહ્યું
એટલે પરશુરામજીએ પોતાની માતાને મારી નાખ્યા પછી પોતાના પિતાની સેવા કરીને પછી પૂછ્યું. પિતા સેવાથી પ્રસન્ન થયા એટલે કીધું કે પરશુરામ કંઈક માગો. ત્યારે પરશુરામજીએ કહ્યું કે મારા ભાઈઓ અને મારી માતાને ફરીથી તમે સજીવન કરો. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ત્યારબાદ તેની પિતાથી પ્રસન્ન થયા અને આ બાજુ રેણુકાએ 21 વખત પોતાની છાતી કૂટી એટલે પરશુરામજીએ આ પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી. એ કથા બતાવી. ત્યારબાદ તેના વંશની અંદર યયાતિ વગેરે રાજા થયા. તે શુક્રાચાર્યની પુત્રી સાથે પરિણા. એ બધા ચરિત્રોની કથા બતાવી 9મ સ્કંદને વિરામ આપી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હવે 10મ સ્કંદની કથા કહે છે. 10મ સ્કંદ છે એ શ્રીજી બાવાનું હૃદય છે અને 10મ સ્કંદને નિરોધ લીલા કહેવામાં આવી છે. શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજી કહે કે ભક્તોને ભગવાનનો અને ભગવાનને ભક્તોનો નિરોધ સિદ્ધ થાય. એ 10મ સ્કંદની કથા બતાવી. સુખદેવજી મહારાજ કહે કે ચંદ્રવંશની અંદર એક સંતનુ નામના રાજા થયા. તેના પુત્ર વિચિત્ર વીર્ય એ અંબિકા અંબાલિકાને પરિણા. તેનાથી વિદુર, પાંડુ, ધૃતરાષ્ટ્ર થયા. તેમાંથી પાંડુ રાજા શ્રાપિત હોવાથી ધર્મ, વાયુ, ઇન્દ્ર, માદ્રી અને અશ્વિની કુમારથી 5 પુત્રો થયા. જેના નામ હતા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ. તે 5 પાંડવો થયા. ધૃતરાષ્ટ્રથી દુર્યોધન વગેરે 100 પુત્રો થયા અને એક પુત્રી જેનું નામ હતું દુશ્શલા. વિદુરથી શૂરસેન, તેનાથી ભજમાન, શિની સ્વયંભોજ થયા. તેનાથી હાર્દિક થયા. તેનાથી દેવમીઢ થયા. તેના શૂર મારીસને પરિણા. તેના પુત્ર વસુદેવ થયા. એ વસુદેવજી દેવકીજીને પરિણા અને તેનાથી કૃષ્ણ થયા. પરીક્ષિતે કીધું કે ગુરુદેવ, આમ નહીં, આ કથા તો મને વિસ્તારથી બતાવો. કારણ કે જેની આજે હું 4 દિવસથી રાહ જોઈ રહ્યો છું. જેનું નામ લેવાથી આનંદ થાય, જેની લીલા સાંભળવાથી આનંદ થાય, એ પ્રભુની કથા મને વિસ્તારથી બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે કે વસુદેવ અને દેવકીના સુંદર રીતે વિવાહ થયા. વિવાહનો વિધિ સંપન્ન થયો. કંસ રાજાએ અનેક એવો દાયજો આપ્યો, કર્યાવર આપી અને કંસ રાજા પોતે પોતાની બહેનનો રથ ચલાવે છે. રથ ચલાવીને વળાવવા માટે જાય એ જ સમયે આકાશમાંથી આકાશવાણી થઈ કે હે કંસ, તું જેનો રથ ચલાવે છે ને એ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે. એનાથી જ તારું મૃત્યુ થશે. અને એ જ સમયે કંસ હાથમાં ખડગ લઈ પોતાની બહેનને મારવા તૈયાર થયો. વિચાર્યું કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. મારી બેન જ ન રહે તો સંતાન ક્યાંથી થાય? એને મારવા તૈયાર થયો. અને એ વખતે વસુદેવજીએ જે મૃત્યુનો મહિમા બતાવ્યો છે એ સાંભળવા જેવો છે વૈષ્ણવ. વસુદેવજીએ શું કહ્યું? મૃત્યુર્વે જન્મતામ વીર દેહે ન સહજાયતે અદ્યે આબ્દ શતાંતેર્વા મૃત્યુર્વે પ્રાણીનામ ધ્રુવઃ. હે કંસ, તારે મરવું તો પડશે જ. અદ્ય એટલે આજે, આબ્દે એટલે 10 વર્ષે, 10 વર્ષે નહીં તો 100 વર્ષે તારે મરવું તો પડશે. આપણે પહેલા ચર્ચા કરી હતી ને કે જીવનની અંદર બીજી બધી ઘટનાઓ બને કે ન બને, પણ મૃત્યુ છે ને નિશ્ચિત છે. તો આમ મૃત્યુનો મહિમા બતાવ્યો. ત્યારબાદ વસુદેવ અને દેવકીએ કંસ રાજાને વચન આપ્યું કે અમારે ત્યાં જેટલા સંતાનો થશે ને એ બધા અમે તમને આપી દેશું. શરત પ્રમાણે વસુદેવ અને દેવકીને કેદ કરવામાં આવ્યા અને એમના દાંપત્ય જીવનના ફલ સ્વરૂપે દાંપત્યના બગીચાની અંદર પહેલું પુષ્પ પ્રગટ થયું, પહેલું સંતાન થયું. એ સંતાન કંસ રાજાને આપ્યું. પણ કંસ રાજા કે મને આનાથી ક્યાં ભય છે?
મને તો 8મા ગર્ભથી ભય છે, એટલે પેલું સંતાન પાછું આપી દીધું. ત્યાં તો નારદજી આવ્યા. નારદજી એક કમળનું ફૂલ લઈને આવ્યા અને કંસને કીધું કે તને આકાશવાણીએ એમ કીધું તું કે પહેલેથી 8મું કે 8મેથી પહેલું? કંસ રાજા કે એ તો ખબર નથી. તો કે આ દેવ ભાષા છે, આને તું ન સમજી શકે. તારે એને સમજવી ને બહુ અઘરી છે. આ તો હું તારું હિત ઈચ્છું છું ને એટલે તને કહું. નારદજી કંસનું હિત નથી ઈચ્છતા, પણ નારદજી એવું ઈચ્છે છે કે આ કંસનો જો પાપનો ઘડો ભરાય ને તો જલ્દીથી પ્રભુનું પ્રાગટ્ય થાય. અને ત્યારે કંસ રાજા ફરીથી વસુદેવ અને દેવકીની પાસે જઈ એનું જે સંતાન છે એને લઈ અને દિવાલની ઉપર પછાડે અને આજ મથુરાના મહેલની દિવાલો આજ રક્તરંજિત બની છે. એક પછી એક 6 સંતાનોને મૃત્યુદંડ આપ્યો અને 7મો જે ગર્ભ હતો એ રોહિણીજીના ઉદરની અંદર પધરાયો અને હવે 8મો ગર્ભ તરીકે પ્રભુ ખુદ વસુદેવ અને દેવકીને ત્યાં પ્રગટ થવાના છે. અને મહિનાઓ દિવસો વીતવા લાગ્યા. એક પછી એક મહિનાઓ જાય. ફાગણ ગયો અને ચૈત્ર આવ્યો, ચૈત્ર ગયો અને વૈશાખ આવ્યો, વૈશાખ ગયો અને જેઠ આવ્યો, જેઠ ગયો અને અષાઢ આવ્યો અને અષાઢ મહિનાનો સમય અને અષાઢના સમયની અંદર મોર પોતાની કળાઓ કરવા લાગ્યા. પોતાના ગળાના બે કટકા કરી અને મોર ગાવા લાગ્યા છે. અને કવિઓ લખે છે અષાઢ ઉચારમ મેઘમલારમ પરિવારમ જલધારમ દાદુર દકારમ મયુર પુતારમ ગરમારી ગોકુળ આવો ગિરધારી જીને ગોકુળ આવો અષાઢ મહિનાનો સુંદર સમય આવ્યો. અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો અને શ્રાવણમાં શુક્લ પક્ષ પૂર્ણ થયો અને કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પાંચમ ગઈ ને છઠ આવી, છઠ ગઈ અને સાતમ આવી, સાતમ ગઈ અને આઠમ આવી. આઠમની મંગલ પ્રભાત, સવારનો સમય છે. પૂર્વ દિશામાંથી સૂર્યનો ઉદય થયો છે. આજે દેવકીને આનંદ થવા લાગ્યો છે. આજે દેવકીજી વિચારે કે આજે નક્કી મારા પ્રભુનું પ્રાગટ્ય થશે. આજે દેવકીજીના મુખ ઉપર સ્મિત દેખાય છે, આનંદ દેખાવા લાગ્યો છે. પ્રેમના પુષ્પો જ લીધા છે. એ પ્રભુ હવે આપ પ્રગટ થાઓ. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. મંદિર મારે ફૂલડા મગમગતા મારા. મન મંદિર મારે ફૂલડા મારા. મન મંદિર મારે ફૂલડા મગમગતા. જોજો આવતા બોલું થાય ના રે ફૂલડા મારા મનમય જશે. જોજો
જન્મના પાપમાંથી દુરાચારમાંથી હવે અમને મુક્ત કરો. દેવકીજીના હૃદયમાંથી ઉદ્ગાર નીકળે કે હે હરિ હવે પ્રગટ થાઓ. મેં તમારા મારે ભોજન મન ભાવતા મારા મન મંદિર મારે હે ભોજન મન ભાવતા એ જોજો આવતા મોડું થાય ના રે ભોજનિયા ઠરી જશે. જોજો આવતા મોડું થાય ના રે ભોજનિયા ઠરી જશે. જોજો આવતા મોડું થાય ના રે ભોજનિયા ઠરી જશે. જોજો આવતા મોડું થાય ના રે ભોજનિયા ઠરી જશે. મારા મન મંદિર મારે દીવડા જગમગતા. મારા મન મંદિર મારે દીવડા જગમગતા મારા મન મંદિર મારે દીવડા જગમગતા. મારા મન મંદિર મારે દીવડા જગમગતા. જોજો આવતા મોડું થાય ના રે દીવડા મારા ઓલવાઈ જશે. જોજો આવતા મોડું થાય ના રે દીવડા મારા ઓલવાઈ જશે. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. અને બરોબર રાત્રિનો સમય આવ્યો. રાત્રિના સમયે આ ઝરમર મેહુલીઓ વરસવા લાગ્યો. યજ્ઞ કુંડની અંદર યજ્ઞ નારાયણ પ્રભુ પ્રગટ થયા.